તો આજ વિક્રમભાઈ આપણને કરી દીધા વહેલા જગાડીને તૈયાર, કેમ કે જવા નથી આજ ફોરી લેવા. અમે તો તૈયાર થઈને ગયા હતા, પણ આ હજી જાગ્યો જ તો. પછી તો મહિલાને જમાઈ ન દીધો ને મહિલાને ઝાલીને નીકળી જા ફોરી લેવા. દેખ રે હો લોંડે કી ખુશી. પછી કરી દીધું આપણે છોટે રાજાએ કમબેક. પછી ભાઈ આવીને કરવા મળ્યો એનું સેટઅપ કે આપણે બેવાન છે આ ડ્રાઈવર સીટ ઉપર. પછી છોટે રાજાને સીટ ઉપર બેહાડીને આપણે કરી નાખ્યું ગાડીનું મુહૂર્ત. ક્યાં આમથી વીકીને મહિલો લઈ આવ્યા ફુલાર. પછી તો ગાડીનું કામકાજ કમ્પ્લીટ કરીને એક ફેમિલી ફોટો લઈને પછી સીધા નીકળી ગયા મંદિર બાજુ. પછી દાદા ફરી લઈને આગળ ને અમે પાછળ. ચલો ચા મહિલાને દેખાણી મોડિફિકેશનની દુકાન. પછી તો તમને ખબર છે અમે લીધા વગર કઈ મૂકતા નથી, અને આ જડ જેવો અમારે કઈ સમજે નહીં. પછી નાનો મોટો ખર્ચો કરીને આવી જાય આપણે મંદિરે. જય બલાડમાં. ફોર વ્હીલ તો લઈ લીધી હતી, પણ પેંડા તો લીધા નતા. પછી આવી જાય આપણે પેંડા લેવા. અરે એવા તો ફોર વ્હીલ રેડી પડી હતી. મેં કીધું હાલો નીકળી આટા મારવા. નામે લખાવો હતું ને આટા મારવા હતા, પણ કઈ મેળ આવ્યો નહીં. ત્યાં એક ભાઈ બંધનો ફોન આવી ગયો કે જવું છે આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટર લેવા. તો મેં કીધું ચલો. બંધનો લોક તો આપણે ભૂલી ગયા હતા. કાંઈ વાંધો નહીં. પછી ભાઈ બંને લેવાનું હતું 35 ને અમે કર્યું 44 નું નક્કી. આવી જાય સીધા ઘેરે. પછી ભાવનું હું ખોલ્યું ત્યાં તમારા ઉપર ફોન આવી ગયો કે જવું છે ટ્રેક્ટર લઈ. પછી હું વિડીયો વિચારમાં દિલો કે ધડકન લઈ જાવ કે 44 લઈ જાવ. પછી 44 નો સલેપ મારીને નીકળી જાય આપણા લોકેશન ઉપર. આવીને સીધી બાકાજીકી કરી દીધી આપણે. સાલ એનું કામકાજ પૂરું કરીને સીધી આવી ગઈ આપડી ચા પીને આવી જાય આપણે બીજા લોકેશન ઉપર. બધું કામકાજ પૂરું કરીને જયારે હું સીટ નીચે ઉતર્યો ને દોસ્તાર, ત્યારે ખબર પડી લે દી તો આથમી ગયો. તો હાલો મળીએ બીજા વ્લોગમાં.